આપના ધારાસભ્ય હતા બન્યા હતા ત્યારે એણે વાયદા જે કર્યા હતા એક પણ વાયદો પૂરો નથી કર્યો. ગોપાલભાઈ ઇટાલિયાએ ત્યાં જે તે સમયે લોકોને ભરમાવી મત લઈ અને ચૂંટાઈ ગયા પછી ગોપાલભાઈએ ફોન બંધ કરી દીધા હતા ઉપાડવાના. અમારા ધારાસભ્ય શ્રી ખોટા વાયદા કરીને ચૂંટાઈ ગયા છે, ફેસબુક લાઈવ કરીને ચૂંટાઈ ગયા છે. પણ અત્યારે જો માહોલ જોવા જઈએ તો ધારાસભ્ય કોઈના ફોન ઉપાડતા નથી. ધારાસભ્ય એને અધિકારીઓને મન ફાવે એમ ગાળો બોલે છે. વેદનાની ડાયરી ક્યાં ખોવાઈ ગઈ કોઈને ખબર જ નથી. પોતા પાસે નહીં હોય એને નહીં જડે લગભગ, ખાલી દેખાવ પૂરતું જ હતું. બધું જે કરવું હતું એ મત માટેનું જ હતું. એક વખત ધારાસભ્ય થઈ જાય એના માટેનું જ હતું. એને વિકાસ ભાજપની સરકાર આવ્યા પછી વિકાસ સારો છે. જો ખેડૂતોને ટેકાના ભાવ મળે છે. એની વેદના હતી, પબ્લિકની વેદના નહોતી, એની પોતાની વેદના. ગોપાલભાઈ ઇટાલિયાની પોતાની વેદના, પબ્લિકની નહીં. જો પબ્લિકની વેદના હોય તો અત્યારે કંઈક કામ કરીને બતાવું. 10 મહિના તો થઈ ગયા. બસ એને એક કામ કરવાનું, ભાજપવાળાને ગાળ્યું દેવાની. ક્યાંક પુલમાં હરિયા દેખાતા તો એના વિડીયા ઉતારીને એને સોશિયલ મીડિયામાં રિલીઝ કરવાના. આપ આવે એવું કોઈ સંજોગો જ નથી. એક પણ સીટ અહીંયા આપની આવશે એવા કોઈ સંજોગો જ છે નહીં. કારણ છે એને બધા એના વાયદા વચનો બધા અભરાએ ચડાવી દીધા છે. લડવા આવ્યા હતા ત્યારે મેં જ મારા ગામમાં 4 મિટિંગ કરાવેલી છે ગોપાલભાઈની. એ જ ગોપાલભાઈ અમારા ફોન નથી પડ્યા. મને પર્સનલ નંબર ગોપાલભાઈ આપેલા હતા. ગમે ત્યારે કામ હોય ત્યારે મને ફોન કરજો. મારે કામ પડ્યું મેં ફોન કર્યો ક્યારેય ઉપાડ્યો નથી. કામ કોઈ કરવા નથી, બસ વાયદા. તમે પૂછો કે તમે શું કામ કર્યું તો કે ભાજપ આમ છે ને ભાજપ આમ છે. ભાજપ જે હોય તે વિરોધ પક્ષના તો ઘણા નેતા છે, એવું થોડી છે. માહોલ તો ભાજપ તરફી જ રહેશે આ ચૂંટણીમાં. ખેડૂતના મસીહા જો કોઈ હોય ને તો ભાજપ સરકાર. એના કામ આપણે ગણીએ તો પહેલાં તો આપણે સરદાર સરોવરની વાત કરીએ તો વલ્લભભાઈ લગભગ 47માં પાયો નાખ્યો. 78 વર્ષે આ ડેમ પૂરો થયો. કારણ કે આપણે સૌરાષ્ટ્રને એનું પાણી મળવાનું હતું એટલે સૌરાષ્ટ્રને અન્યાય કોંગ્રેસે કર્યો. ત્યાર પછી આ દિલ્હીથી રિજેક્ટ થઈને એક પાર્ટી અહીંયા આવી. અત્યારે ગુમરાહ કરીને આ વખતે તો લઈ લીધા. 10 મહિના થયા ધારાસભ્ય બન્યા, હજી કોઈ કામ થયું નથી, કોઈ કામ કર્યું નથી, કોઈ કામની માગણી નથી. જ્યારે એણે વાયદો એવો કર્યો તો વિસાવદરમાં હું રહેવા આવીશ, મારી સરકારી વિસાવદરની સરકારી શાળામાં મારી છોકરી અભ્યાસ કરશે. ક્યાં બતાવો? 9 મહિના થઈ ગયા. ગોપાલભાઈને બસ કાંઈ કામ કરવામાં એને રસ જ નથી. બસ વિડીયો બનાવવા ને વિધાનસભામાં જાય ઓટલા પરિષદ કરવી ને આ બધું કરવું એમ. બાકી કામ કરવામાં એને કોઈ રસ છે નહીં. ગોપાલભાઈની ડાયરી ગોતી છે એમ કેદુના જડતી નથી. ક્યાં મૂકી કે ખોવાઈ ગઈ કે બધાની વેદના લખીને ગયા છે આખા તાલુકાની. બાકી એ કંઈ કામ તો થયું નથી ક્યાંય. વાયદા કરીને વયું જવું, ધ્યાન આપવું સુરતમાં, ધારાસભ્ય થવું વિસાવદરમાં, અને એમ કે 37 રૂપિયામાં મકાન ભાડે આપે ને બધા ધારાસભ્ય અહીં એયાસી કરે તો એવા હિંમતવાળા હોય તો સરકારને કહી દે મારે મકાન નથી જોતું. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે ત્યારે સ્વરાજની ટીમ હવે પહોંચી છે વિસાવદરના ગામડાઓમાં. કારણ કે અનેક જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો છે ત્યાં ચૂંટણી થઈ રહી છે ત્યારે લોકોનો આપણે મિજાજ જાણવાનો પ્રયાસ કરીશું. શું કહી રહ્યા છે અત્યારે આપણી સાથે અનેક અહીંયાના જે સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું. કાકા શું કહેશો, કેવો છે ચૂંટણીનો સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, કેવો માહોલ છે? માહોલ સારો છે અને ભાજપનો માહોલ અત્યારે બહુ સારો છે. કારણ અમારા જે ઉમેદવાર છે તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના એ કામ કરતા માણસ છે, લોકોની વચ્ચે રહેનારા માણસો છે. અને જ્યારે તાલુકા પંચાયતના જે સદસ્ય અત્યારે જે છે એ એના ગામના રત્તાંગના સરપંચ હતા ત્યારે બાજુના ગામના કામે કરેલા છે. વિકાસ કેવો થયો અહીંયા તમારે? વિકાસ ભાજપની સરકાર આવ્યા પછી વિકાસ સારો છે. જો ખેડૂતોને ટેકાના ભાવ મળે છે અને બીજા નંબરમાં કે જે ગરીબ બાળકો છે એને જમવાનું વ્યવસ્થા માટે આપણે મધ્યાહન ભોજનનું આયોજન જે કરેલ છે એટલે સારા કામ છે. પછી એક આ જે નુકસાની થઈ હતી અતિવૃષ્ટિની એમાં સરકારે ઘણો બધું ખેડૂતોને લાભ કરેલો છે. વિસાવદરમાં તો તમારા આપના ધારાસભ્ય હતો, હવે આમાં જિલ્લા પંચાયતમાં તમે કહો ભાજપ, તો કેમ થશે આ બધું ભેગું? આપના ધારાસભ્ય હતા બન્યા હતા ત્યારે એણે વાયદા જે કર્યા હતા એક પણ વાયદો પૂરો નથી કર્યો. ગોપાલભાઈ ઇટાલિયાએ ત્યાં જે તે સમયે લોકોને ભરમાવી મત લઈ અને ચૂંટાઈ ગયા પછી ગોપાલભાઈએ ફોન બંધ કરી દીધા હતા ઉપાડવાના. કાર્યકરોના ફોન ઉઠાવતા નહોતા. મેં ખુદે 2-3 ટ્રાય કરેલી છે, મારા ફોન એ ઉપાડ્યા નથી. મેં હરેશભાઈ સાવલિયાને ફોન કર્યો હતો, એને નહોતો ઉપાડ્યો. અને જ્યારે એ લડવા આવ્યા હતા ત્યારે મેં જ મારા ગામમાં 4 મિટિંગ કરાવેલી છે ગોપાલભાઈની. એ જ ગોપાલભાઈ અમારા ફોન નથી પડ્યા. મને પર્સનલ નંબર ગોપાલભાઈ આપેલા હતા.
ગમે ત્યારે કામ હોય ત્યારે મને ફોન કરજો. મારે કામ પડ્યું મેં ફોન કર્યો ક્યારેય ઉપાડ્યો નથી. બીજા નંબરમાં એક પણ કામનું ખાતમુહૂર્ત કર્યું હોય એવું મને બતાવો. ગોપાલભાઈએ જે વાયદા કર્યા હતા એમાંથી એક કામ થયું એવું મને બતાવો. ખાલી વાતું કરી છે અને લોકોને ભોળવી અને ખેડૂતોના મત લઈ અને વયા ગયા હતા જ્યાં ત્યાં આટા મારવા. બીજું કાંઈ કામ કર્યું નથી એણે. બિલકુલ. તમે શું કહેશો કાકા, કેવો માહોલ છે અહીંયા? માહોલ આમ જોઈએ તો આ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી છે તો એમાં સ્થાનિક લેવલે ભાજપનો માહોલ અત્યારે છે. એની પાછળના કારણો ઘણા છે કે એક તો લોકો ઉમેદવારને મત જોઈને, ઉમેદવારનું વ્યક્તિત્વ જોવે, ઉમેદવારની કામ કરવાની કાર્ય પદ્ધતિને જોઈને ભાજપ તરફી અત્યારે જે માનો કે રતાંગીરના અરવિંદભાઈ સાંગાણી છે તાલુકા પંચાયતના, હવે એનું એક નેચર એવું છે કે 4 વર્ષ 5 વર્ષ ત્રણ આમ તો જોઈએ તો 3 ટર્મ એણે સરપંચ પદ ભોગ્યું. એમાં 1 ટર્મ ચૂંટણી થયેલી અને 2 ટર્મ બેઠક ગામે બેઠું આપી દીધેલું. તો એવો સરપંચ પહેલો હોય છે કે ભાઈ બેઠું 15 વર્ષ આપવું, તો 4 વર્ષ થયા તો એ સરપંચ નથી, છતાં ગામની અંદર કામની સુવિધા દરેક, એવું નથી કે રતાંગ ગામની અંદર જ કામ કરે છે, તો આજુબાજુના ગામ હોય ત્યાં નાના માણસોને કૂપનનું કામ હોય. નાના માણસોને શું જોઈએ ગામડાની પબ્લિકને? એક તો ખેડૂતને, માનો કે ખેડૂત ખેતી વિસ્તાર છે અમારો, તો ખેડૂતને પોષણક્ષમ ભાવ મળે અને ટેકાના ભાવે ખરીદી થાય છે, એટલે એ ઘણો મુદ્દો હળવો થઈ ગયો. બીજા નંબરમાં નાના માણસો મજૂર લોકો છે તો એને કૂપનનું કાંઈ સહાયની યોજના હોય, આધાર કાર્ડનું કાંઈ કામ હોય કે નામ તેમ ફેરવવા હોય અથવા કાંઈ આવાસ યોજનાનું કામગીરી હોય, તો એને દોડીને કામ કેવું કરવું. એટલે મારું વ્યક્તિગત રીતે માનવું છે કે ભાઈ તાલુકા પંચાયતના જે બીજેપીના ભાજપના ઉમેદવાર છે અરવિંદભાઈ સાંગાણી, એ કાર્ય પદ્ધતિને કામને પ્રોત્સાહિત કરી અને લોકોને દિલમાં રાજ કરે એવો માણસ છે. તો અહીંયા ધારાસભ્ય અત્યારે ગોપાલ ઇટાલિયા છે ને? હા, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે, પણ ત્યારેય એક જુવાળ આખો એવો હતો કે ઇકોઝોનનો મુદ્દો મોટો હતો. હવે ઇકોઝોનનો મુદ્દો મોટો હતો ત્યારે લગભગ એને ગામડામાં એવી રીતે પ્રચાર થયેલો કે ભાઈ ખરેખર આપણે આ ધારાસભ્યને ચૂંટીએ. પણ દુઃખની વાત એ છે કે ધારાસભ્ય બન્યા પછી ઇકોઝોનનો એક પણ મુદ્દો ક્યાંય આપણે ચર્ચામાં નથી આવ્યો, કારણ કે અમારો વિસ્તાર લગભગ ઇકોઝોનવાળો છે અને સરકારે એમાં નિયમો હળવા કર્યા છે એવી માહિતી થઈ છે. એટલે સરકારને એટલે એમાં અત્યારે ધ્યાન દોરે છે કે ભાઈ ખરેખર આ ઇકોઝોનવાળો મુદ્દો છે એ હટી જાય તો વધારે સારું છે. પણ હું એવું માનું છું કે એ આખું કેન્દ્ર શાસિત વસ્તુ છે, તો આપણે સ્થાનિક ઉમેદવારને લોકો વચેરી એવો માણસ ચૂંટીએ તો આગળ જઈ અને એના વિસાવદરમાં આપ છે ને અહીંયા ભાજપ તરફી લાગે છે, તો શું લાગે છે આ ગોપાલ ઇટાલિયાનો માહોલ અહીંયા જુવાળ હવે રહેશે આ બાજુ? નહીં, હવે ઇફેક્ટ લોકોને સ્થાનિક, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, ઓલી ધારાસભા લેવલની હતી, તો અત્યારે સ્થાનિક ઉમેદવાર માનો કે 4 ગામ અમારા હોય તો 4 ગામની વચ્ચે રહેનારો માણસ ચૂંટાય અને ગામના કામ કરતો હોય, આજુબાજુના ગામના કામ કરતો હોય એવો માણસ ચૂંટાય, એવું બધા ઈચ્છીએ છીએ કે ભાઈ સ્થાનિક છે તો સ્થાનિક લોકોને કામમાં આવે એવો માણસ આપણે પસંદ કરવો જોઈએ ઉમેદવાર તરીકે. યુવાન પણ છે, તમે શું વિચારો છો કે શું વિચારીને મત આપો છો, ને આ વખતે શું તમારો માહોલ કેવો છે આ બાજુ? અમારા ધારાસભ્ય છે ખોટા વાયદા કરીને ચૂંટાઈ ગયા છે, ફેસબુક લાઈવ કરીને ચૂંટાઈ ગયા છે. પણ અત્યારે જો માહોલ જોવા જઈએ તો ધારાસભ્ય કોઈના ફોન ઉપાડતા નથી, ધારાસભ્યને અધિકારીઓને મન ફાવે એમ ગાળો બોલે છે. હવે ગોપાલભાઈ ઇટાલિયા છે, તો ગોપાલભાઈ જ્યારે ધારાસભ્ય બન્યા, મેઇન મુદ્દો વિસાવદરમાં ઇકોઝોનનો હતો. ઇકોઝોનના મુદ્દે આખા એ અહીંયા આવ્યા, લડ્યા ઇકોઝોનના મુદ્દે અને ધારાસભ્ય બન્યા. હવે ઇકોઝોનનો પ્રશ્ન અત્યારે વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ઉઠાવતા નથી. પછી જ્યારે વિધાનસભાનું સત્ર પૂરું થયું ત્યારે એણે પોસ્ટ વાયરલ કરી હતી કે ભાઈ મેં ઇકોઝોનનો પ્રશ્ન પૂછ્યો પણ મને સરકારશ્રીએ જવાબ ન આપ્યો. પણ હકીકત એમાં જોવા જઈએ તો એમ કહે છે કે હું ભણેલો ગણેલો છું. કઈ રીતે ભણેલા ગણેલા ગણવા? મંત્રી હતા અર્જુનભાઈ મોઢવાડિયા, પ્રશ્ન પૂછ્યો મુળુભાઈ બેરાને. હવે કઈ રીતે એને ભણેલા ગણેલા LLB તરીકે એને ડિગ્રી મળેલી છે એ અમને ખ્યાલ નથી. અત્યારે કોઈના ફોન ઉઠાવવા નહીં. હવે અમારે અહીંથી એક આગળ છે ઇટાળીથી લીમધરાનો રસ્તો, એના કાર્યકર્તા રોજ લાઈવ કરતા ચૂંટણીમાં આ રસ્તો આવો છે, આ રસ્તો આવો છે. 9 મહિના થયા ધારાસભ્ય થયા, રસ્તો કરી બતાવે,
કામ કોઈ કરવા નથી, બસ વાયદા. તમે પૂછો કે તમે શું કામ કર્યું તો કે ભાજપ આમ છે ને ભાજપ આમ છે. ભાજપ જે હોય તે વિરોધ પક્ષના તો ઘણા નેતા છે, એવું થોડી છે. આ આપણે હેમંતભાઈ ખવા છે જામજોધપુરના ધારાસભ્ય, તો એ આમ આદમી પાર્ટીના જ ધારાસભ્ય છે. તો એના વિસ્તારમાં કામ થાય તો ગોપાલભાઈ ઇટાલિયન વિસ્તારમાં કામ કેમ ન થાય? ધારાસભ્ય આમ આદમીના જ છે ને. સુધીર વાઘાણી છે ભાવનગરમાં, તો એ ધારાસભ્ય આમ આદમી પાર્ટીના છે. નો ડાઉટ વિપક્ષ તો હોય છે, દરેક જગ્યાએ વિપક્ષ તો હોય જ છે, પણ વિપક્ષના નેતાના ન્યા કામ થાય છે તો અહીંયા કેમ નથી થતા? શું લાગે છે તમને, કેમ કામ ગોપાલભાઈ નથી કરતા? ગોપાલભાઈને બસ કાંઈ કામ કરવામાં એને રસ જ નથી. બસ વિડીયો બનાવવા ને વિધાનસભામાં જાય ઓટલા પરિષદ કરવી ને આ બધું કરવું એમ, બાકી કામ કરવામાં એને કોઈ રસ છે નહીં. આગળ કાંઈ કામ થાય એવું લાગતું નથી. 27માં ગોપાલભાઈ પાછા આવી જાય, ચૂંટણીનો જંગ જામી જાય ને ભાજપ પાછા જીતી જાય વિસાવદરમાં. ગોપાલભાઈ હવે કોઈ ગોપાલભાઈને મત આપશે નહીં. કારણ શું નહીં આપે? બસ હવે બસ આ જે વાયદા કરે વાયદા પૂરા કરે. ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર વાયદા પૂરા કરે છે. કામ કરેલા કેન્દ્રમાં સરકાર બની તો કેન્દ્રમાં 3 વાયદા હતા કે ભાઈ રામ મંદિર બનાવશું, 370 હટાવશું અને યુસીસી લાગુ કરશું. યુસીસી ઘણા રાજ્યોમાં લાગુ થઈ ગયું છે અને ભવિષ્યમાં લાગુ થઈ જશે. 370ની કલમ હટી ગઈ, રામ મંદિર બની ગયું. આ વાયદા પૂરા કરવાની વાત છે. વાયદા કરીને વયું જવું, ધ્યાન આપવું સુરતમાં, ધારાસભ્ય થવું વિસાવદરમાં, અને એમ કે 37 રૂપિયામાં મકાન ભાડે આપે ને બધા ધારાસભ્ય અહીં એયાસી કરે. તો એવા હિંમતવાળા હોય તો સરકારને કહી દે મારે મકાન નથી જોતું, તો પોતાનું 14 લાખનું ફર્નિચર કરીને એનું ફેમિલી ગાંધીનગરમાં રહે છે. જ્યારે એણે વાયદો એવો કર્યો તો વિસાવદરમાં હું રહેવા આવીશ, મારી વિસાવદરની સરકારી શાળામાં મારી છોકરી અભ્યાસ કરશે. ક્યાં બતાવો? 9 મહિના થઈ ગયા, દિવાળી સત્ર પૂરું થઈ ગયું. સત્ર પછી હાલો આપણે સમજીએ કે સત્ર પછી આવે ભણવા. આ સત્ર પૂરું થઈ ગયું, પાછું ઉનાળુ સત્ર આવ્યું, કોઈ આવ્યું તો નહીં. ક્યાં છે? બસ અત્યારે ગાંધીનગરમાં એનું ફેમિલી રહે છે. તો કેમ સરકારશ્રીના મકાનમાં એનું ફેમિલી રહે છે? એને ના ગમતું હોય કે ભાઈ 37 રૂપિયામાં મકાન ભાડે આપે ને ધારાસભ્ય એયાસી કરે અહીંયા, એને નથી ગમતું તો પોતે કેમ રાખ્યું છે? પોતાના મકાનમાં પોતાનું ઘરનું 14 લાખનું ફર્નિચર કર્યું છે. અને ગરીબ માણસ છે તો 2 કરોડનો તો બંગલો બનાવ્યો છે સુરતમાં. જાઓ સુરતમાં પૂછો ગોપાલ ઇટાલિયા કોણ છે, કેવા છે, એના ન્યા કોર્પોરેટરો ચૂંટાણા હતા કેવા છે, પૂછે તો ખ્યાલ આવે. અત્યારે પબ્લિકને ખબર પડી ગઈ, તે જે હોય ભોળવાઈને મત આપી દીધા, પણ હવે એ ન થાય. આ વિસાવદર છે, કોઈ ભોળવાઈને મત આપી દે એવું નથી. હવે ભાજપ આવશે. હવે ભાજપ આવશે. બિલકુલ. અન્ય લોકો છે તેમની સાથે પણ આપણે વાત કરીશું. શું કહેશો કાકા, કેવો માહોલ તમારે ચૂંટણીનો? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બરાબરનો જામેલો છે અને ભાજપ તરફી અત્યારે વધારે માહોલ લાગે છે. કેમ? અને ભાજપના જે કામ કરેલા છે નાના નાના પબ્લિકના બધા હાથે છે જે કામ, એની હિસાબે અત્યારે ભાજપ તરફી માહોલ છે. તો તમારે ધારાસભ્ય તો અત્યારે ઇટાલિયા છે. ધારાસભ્ય તો ઇટાલિયા છે. આ પબ્લિકને સોશિયલ મીડિયા ઉપર જે એક્ટિવ થઈ તો ગોપાલભાઈએ અને જે પબ્લિકને ભોરવી હતી એ માયલું કાંઈ થયું નથી. બરાબર છે. એટલે અટા ગોપાલભાઈ તરફી અટણ માહોલ છે નહીં. બરાબર. શું કહેશો, એમને જે વચનો આપ્યા પૂરા કર્યા, વાયદા ઓલી જે એક ડાયરી કંઈક લખી હતી વેદનાની ડાયરી ક્યાં ખોવાઈ ગઈ કોઈને ખબર જ નથી. પોતા પાસે નહીં હોય, એને નહીં જડે લગભગ. ખાલી દેખાવ પૂરતું જ હતું બધું. જે કરવું હતું એ મત માટેનું જ હતું. એક વખત ધારાસભ્ય થઈ જાય એના માટેનું જ હતું એને. અને પહેલાં એ સુરત હતા તો સુરતથી એ હારી અને અહીં વિસાવદર ઊભા રહેવા આવ્યા હતા. તો સુરતની પબ્લિકને ખબર હતી ગોપાલભાઈ કેવા છે, એટલે ત્યાં તો એને મત મળે એમ નહોતા. અહીંયા નવા હતા, પબ્લિક ઓળખતી નહોતી. બરાબર છે. એટલે એ છૂટાઈને ગયા છે અહીંથી પબ્લિકને ભોરવીને સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ રહીને. અને હાલની તારીખમાં સોશિયલ મીડિયા ઉપર જ એક્ટિવ છે. કોઈ કામગીરી તો ક્યાંય થયેલી નથી, કોઈ ઓપનિંગ થયેલા નથી એના હસ્તકના કામના. વેદનાની ડાયરીમાં કંઈ કામ થયા કે નહીં? એકોય નહીં. વેદનાની ડાયરીમાં એકોય પણ કામ નથી થયા. ઓકે કાકા, શું કહેશો, તમારે અહીંયા અત્યારે શું માહોલ છે? અમારે અત્યારે તો અહીંયા ભાજપનો સારો માહોલ છે. અને જાજો તો અમારો પટેલ વિસ્તાર, અને મોટા ભાગના પટેલો ભાજપમાં પહેલેથી હતા, પણ વચ્ચે થોડાક ગુમરાહ થઈ ગયા હતા, એટલે થોડાક આડાવડા થયા હતા. એ પાછા હવે ઘર વાપસી કરે. કર્યા ગુમરાહ? પહેલાં હાર્દિકભાઈ પટેલે કર્યા, ત્યાર પછી ગોપાલભાઈ ઇટાલિયાએ કર્યા, હવે પાછા બધા ઘર વાપસી કરે. કારણ કે ખેડૂતના મસીહા જો કોઈ હોય ને તો ભાજપ સરકાર. એના કામ આપણે ગણીએ તો પહેલાં તો આપણે સરદાર સરોવરની વાત કરીએ તો વલ્લભભાઈ લગભગ 47માં પાયો નાખ્યો. 78 વર્ષે આ ડેમ પૂરો થયો. કારણ કે આપણે સૌરાષ્ટ્રને એનું પાણી મળવાનું હતું, એટલે સૌરાષ્ટ્રને અન્યાય કોંગ્રેસે કર્યો. ત્યાર પછી આ દિલ્હીથી રિજેક્ટ થઈને એક પાર્ટી અહીંયા આવી. અત્યારે ગુમરાહ કરીને આ વખતે તો લઈ લીધા. 10 મહિના થયા ધારાસભ્ય બન્યા, હજી કોઈ કામ થયું નથી.
કોઈ કામ કર્યું નથી, કોઈ કામની માગણી નથી. એટલે ગઈ વખતે અમારી થોડીક ભૂલી થઈ ગઈ હતી તાલુકાની, કારણ કે પેટા ચૂંટણી હતી, નવી સરકાર તો બનવાની નહોતી, તો સરકારની જોડે ઊભું રહેવાય એની જગ્યાએ ખોટે માર્ગી ગયા. એટલે એક ભૂલી કરી. એક વખત બીજી ભૂલ એ કરી કે હા અમારા વિસ્તારમાં કેશુબાપા પટેલના દીકરા ભરતભાઈ પટેલ લડ્યા, ત્યારે અમારો તાલુકો એવો કહેતો હતો આ હતી, તો આ ક્યાં આપણા બાપનો દીકરો નથી, અમારા તાલુકા એરિયાની ક્યાંય છેડો આમતો નથી, અમારા તાલુકાની બોર્ડરમાં એને તાલુકાના છેડા આમતા. એટલે આવી ભૂલું થઈ છે. હવે બધા ઘર વાપસી કરે છે. અને અત્યારે જે અમારે તાલુકા પંચાયતના ઉમેદવાર છે એની 108ની છાપ છે. ગમે ત્યારે ફોન કરો. તમારે અહીંયા ગોપાલ ઇટાલીએ તો વેદનાની ડાયરી લખી હતી, એ મુજબ ઈ એની વેદના હતી, પબ્લિકની વેદના નહોતી, એની પોતાની વેદના. ગોપાલભાઈ ઇટાલિયાની પોતાની વેદના, પબ્લિકની નહીં. જો પબ્લિકની વેદના હોય તો અત્યારે કંઈક કામ કરીને બતાવું. 10 મહિના તો થઈ ગયા. બસ એને એક કામ કરવાનું, ભાજપવાળાને ગાળ્યું દેવાની. ક્યાંક પુલમાં હરિયા દેખાતા તો એના વિડીયા ઉતારીને એને સોશિયલ મીડિયામાં રિલીઝ કરવાના. ભાઈ એને ધારાસભ્ય બનાવ્યો છે, એને એ વાત છે એ આપણે વિધાનસભામાં કહેવાની કે અમારા આ પુલ આવો નબળો છે, એને કરવો પડે એમ છે. એને અમને બતાવીને શું ફાયદો થાય? અને હું તો ખેડૂત છું, લગભગ 87થી હું કાયદેસર ખેતીમાં જ લાગેલો. એટલે અત્યારે આજે સરકાર સૌની યોજના લાવી. અમારો એક વિસાવદરમાં ધારાસભ્યના હિસાબે અત્યારે એ સૌની યોજના અટકેલી પડી છે. એ હજી અહીં મઘેડી ડેમ સુધી જવાની છે. જો અહીંયા મઘેડી સુધી જાય તો અમારા આ વિસ્તારની જે ગીરની નદીઓ છે બધી, એ મેંદેડા સુધીની બધી ગીરની નદીઓમાં પાણી ઉનાળામાં પડે. એ કામ થતું નથી, કારણ કે અમારી આ બધા લોકોની ભૂલના હિસાબે. કોની શું ભૂલ છે તમારી? ભૂલ એ જ કે હવે ખોટે રીતે ગુમરાહ થઈ જાય. અને ખેતરોમાં સૌથી સહેલામાં સહેલો હોય ને તો ખેડૂત છે. 2-5 ખેડૂતના ગુણગાન ગાવ એટલે ખેડૂત એની પાટલીમાં બેસી જવા. પછી ખબર પડે કે આ તો ભૂલ થઈ ગઈ, ત્યાં સમય નીકળી જાય. એટલે આ વખતે એવી ભૂલ નહીં થાય. આ વખતે કોણ આવશે અહીંયા? આ વખતે ભાજપ જ આવશે. ગઈ વખતે અમારે તો ભાજપ જ હતી આ પેટા ચૂંટણીમાં. અમારે એક તકલીફ ધારાસભ્યોમાં પડે વધારે. 14 વર્ષ થઈ ગયા ધારાસભ્યને. અને જનતાની અપેક્ષા જાજી એ છે કે કામ નથી થતા, પણ ધારાસભ્ય 14 વર્ષથી નથી તો મોટું કામ તો થવાનું નથી. બાકી જે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એમાં એ લોકો સારા કામ કરે છે, એટલે એ લોકો ચૂંટાય છે. તમે શું કહેશો? તમે પણ યુવાન છો, શું છે આ માહોલ આ વખતે ને કેવા મુદ્દાઓ તમે ધ્યાનમાં રાખવાના? માહોલ તો ભાજપ તરફી જ રહેશે આ ચૂંટણીમાં. કારણ કે દરેક મુદ્દા ગણો ને તો આરોગ્યના મુદ્દા છે. હવે મારી ખુદની વાત હું તમને કરું, હું ખેડૂત જ છું. મારી ખુદની વાત કરું તો મારા પપ્પાને આજથી 3 વર્ષ પહેલાં વાલની સર્જરી કરી હતી એપોલો ઇન્ટરનેશનલમાં ગાંધીનગર. 2.5 વર્ષ આવેલા. પછી પાછા ગયા વર્ષે મેં બદલાવ્યા બીજા. પાછું મેં સાલમાં ઓપરેશન કર્યું. પહેલી વાર મા અમૃતમ કાર્ડ હતું, 5 લાખનું કાર્ડ મારું પૂરું થયું. આ વખતે મારું આ હમણાં કર્યું ગયા વર્ષમાં, હજી વર્ષ પૂરું નથી થયું. અને બાય ચાન્સ હતો એમાં કે બચવાનો બાય ચાન્સ હતો. એની અંદર રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકારના હું આભારી છું કે એમાં 10 લાખ રૂપિયાનું કાર્ડ હતું પ્રધાનમંત્રીવાળું. એ 10 લાખ રૂપિયાનું કાર્ડ પૂરું થઈ ગયું. પ્લસ મેં મારી રીતે જે ખર્ચો થતો એ કર્યો. પણ મતલબમાં એ રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો મોદી સાહેબનો ખાસ તો આભાર માનું છું કે આવા નાના માણસો, ખેડૂતો અને ગરીબોને આ લાભ મળે એ બહુ સારી વાત કહેવાય. બાકી કોઈ સરકારમાં આ લાભ ક્યાંય પણ નથી મળ્યો. અને હું ખુદ છું ખેડૂત છું, મારા પાસે 15 લાખ રૂપિયા કાઢવાની મારી પાસે તેવડ ન હોય. કોઈ ખેડૂતની તાકાત નથી કે 15 લાખ રૂપિયાની સર્જરી કરાવી શકે. રાજ્ય સરકારને કેન્દ્ર સરકારને સજોડે મળી અને આમાં દરેકની સર્જરી થાય છે આમાં. અને સારી ઇન્ટરનેશનલ હોસ્પિટલોમાં થાય છે. પણ મારું કહેવાનું એક છે કે નકર મારી પાસે પૈસા નહોતા જે તે સમયે. બરાબર. તો આ વખતે અહીંયા તમારે શું લાગે છે, માહોલ કેવો રહેશે? માહોલ ભાજપ તરફી જ રહેશે. અહીંયા તો તમારે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે. ગોપાલભાઈની ડાયરી ગોતી છે, એમ કેદુના જડતી નથી. ક્યાં મૂકી કે ખોવાઈ ગઈ કે બધાની વેદના લખીને ગયા છે આખા તાલુકાની. બાકી એ કંઈ કામ તો થયું નથી ક્યાંય. શું લાગે છે તમને, કામ કરશે એવું લાગે? અમને તો એવું લાગે છે કે ભાજપ સિવાય કામ ન થાય. બાકી આમ આદમી આવે તોય ભલે, રાજ્ય સરકાર ભાજપની છે, કેન્દ્ર સરકાર ભાજપની છે. અમારે વિરોધમાં તો કાયમિક મતદાન વિસાવદર તો કાયમિક 15 વર્ષથી આડા ઊંધું ચાલે છે. પણ લોકોને ગુમરાહ કરી દઈએ ને એટલે લોકો ભોળવાઈ જાય છે. ખાસ કરીને જો હમણાં રાજ્ય સરકારે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું, બરાબર.
એમાં દરેક ખેડૂતને હેક્ટર દીઠ 22,000 રૂપિયા, 2 હેક્ટરની મર્યાદામાં 44,000 રૂપિયા રાજ્ય સરકારે નાખ્યા, પ્લસ 12,000 રૂપિયા 2,000ના હપ્તા આવે, બરાબર. પછી બીજી ઘણી નાની યોજના છે, વિધવાઓ બાઈઓ હોય એને સહાયો આપે છે રાજ્ય સરકાર. તમને તમારે અહીંયા ઇટાલિયા ચૂંટાયા છે, ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય, તો લાગે છે કે એ આગળ કંઈ કરી શકશે અહીંયા? કાંઈ નહીં કરી શકે. કેમ? અને આવતી ચૂંટણીમાં એ હવે ઊભા રહીએ ને તો વિસાવદરમાં નો ડાઉટ ભાજપની સરકાર જ બેસે. હા. ઓકે, શું કહેશો તમે? આ બાજુ કેવો માહોલ છે તમારા વિસ્તારમાં? હાલ તો બીજેપી તરફી માહોલ લાગે. કારણ ગોપાલભાઈની વેદનાની ડાયરી ખોવાઈ ગઈ છે. હવે વેદનાની ડાયરી મળતી નથી, એના માટે હવે સૌ લોકોને ખબર પડી ગઈ છે હાલ કે બીજેપી તરફી માહોલ રાખી. 1995 પહેલાંની સરકાર અને 1995 પછીનું જે વિકાસનો માહોલ છે એ હર કોઈ જોવે તો ખ્યાલ આવે. 1995 પહેલાં લગભગ તમે જુઓ કેશુબાપુની સરકાર આવી તે પછી તમે આ મોટરું કાઢવાનું નાખવાનું કીચુડ ઘોડીના ગરેડા બોલતા. રાતે તમે 12 વાગ્યે તમે બહાર નીકળીને જોવો તો કીચુડ ઘોડીના ગરેડા બોલતા, સવારે કાઢે ને સાંજે નાખે, સવારે કાઢે ને સાંજે નાખે. આ કાર્યક્રમ અત્યાર સુધી હાલ્યો. પણ જ્યારે કેશુબાપુની 1995 પછીની સરકાર આવી ને ત્યાર પછી નરેન્દ્રભાઈ મોદીએ પોતે આવ્યા પછી જ્યોતિગ્રામ યોજના લાવ્યા અને 8 કલાક વીજળી આપી. એ 8 કલાક વીજળીના હિસાબે અત્યારે હર કોઈ ખેડૂતના ખિસ્સાની અંદર હર ખેડૂતને 30,000 રૂપિયાનો હર કોઈ ખેડૂતને ફાયદો થયો છે. ડાયરેક્ટ નહીં, ઇનડાયરેક્ટલી રીતે 30,000 રૂપિયાનો વાર્ષિક મિનિમમ હર કોઈ ખેડૂતને ફાયદો થયો છે. એટલે હવે કોઈ વાયદા કે વિચાર કરવાની જ જરૂર નથી. અને હવે વેદનાની ડાયરી ખોવાના પછી હર કોઈ પબ્લિકને ખબર પડી ગઈ છે કે આગળ હવે કોને મત આપવો, શું કરવું, એ બધા ખેડૂતને ખબર જ છે. હવે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તો કેમ કે હું વિસાવદરના લોકોના પ્રશ્ન ઉઠાવું છું. વિસાવદરના પ્રશ્ન ઉઠાવે છે. ત્યાં વિધાન પરિષદમાં બહાર નીકળી અને ઓટલે બેસીને સોશિયલ મીડિયામાં બધા પ્રશ્ન ઉઠાવે છે, પણ ત્યાં ઓટલા પરિષદ કરીને અહીંથી 15 જણાને ત્યાં લઈ જાય છે અને 15નો એવો માહોલ બનાવે છે કે જ્યાં અંદરની શું વાત થઈ છે એ કાંઈ આમ પબ્લિકને થોડી ખબર છે. આ તો ખાલી બહાર નીકળીને ઓટલા પરિષદ કરે છે અને પત્રકારોને બોલાવીને આ બધા ધંધા કરે છે સ્પેશિયલ. લાગે છે આ વખતે આપ અહીંયા આવશે એવું? આપ આવે એવું કોઈ સંજોગો જ નથી. એક પણ સીટ અહીંયા આપની આવશે એવા કોઈ સંજોગો જ છે નહીં. કારણ છે એને બધા એના વાયદા વચનો બધા અભરાએ ચડાવી દીધા છે. એટલે એ કોઈ સંજોગો જ નથી કે આપ આવી શકે એવું. ટોટલ બીજેપીની સીટો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે ઉમેદવારો છે એ લગભગ નોનસ્ટોપ આવશે બીજેપી જ. કાકા શું કહેશો? અહીંયા તો તમારે આમ વિસાવદરની વાત કરીએ તો અત્યારે ધારાસભ્ય આમ આદમી પાર્ટીના છે, તો અહીંયા માહોલ તો એ ટાઈપનો જ હશે ને કંઈક? ભાઈ એને 10 મહિના તો પૂરા થઈ ગયા છે. હવે 6 થી 8 મહિના જો સમય બાકી રહ્યો. 10 મહિનામાં કાંઈ નથી કર્યું તો 8 મહિનામાં હવે શું કરવાના છે? ખાલી ગુમરાહ કરવા સિવાય એની પાસે કોઈ વસ્તુ છે નહીં, બરાબર. અને ભાઈએ કીધું ને ખેડૂતો જે પેલા મોટરું કાઢવામાં, અમારે તો એક કહેવત હતી, ગામમાં કોઈ નડતો હોય ને એને દારને રવાડે ચડાવી દેવાનો એટલે હસવાઈ જાય, એમાં એ નડતો બંધ થઈ જાય. આ પરિસ્થિતિ હતી. અને અત્યારે છે ને મોટરો દારમાંથી લગભગ 2 વર્ષ કે 3 વર્ષ કાઢવી નથી પડતી. પાવરની એટલી ફેસિલિટી છે, 8 કલાક ફિક્સ અને પૂરા વોલ્ટેજથી પાવર મળે. એ વખતે ટોટા હાંકતા હતા ને બૂસ્ટર ચલાવતા હતા ને લગભગ અઠવાડિયામાં મોટર બળતી હતી. અને એ મોટી મોટરો બંધાવવાનો ખર્ચો વર્ષે ગણો ને તો 60-70 હજાર લગભગ સીધો ખેડૂતોને એ ફાયદો થયો. પછી બીજા નંબરમાં હજી ગોપાલભાઈ અહીંયા આવીને બધી મોટી વાતો કરીને ખેડૂતોને ગુમરાહ કર્યા અને કોઈ ખેડૂતોને બૈધા આવ્યા. અત્યારે અહીંયા જેલમાં છે, હવે એને છોડાવે જતા નથી. અત્યારે હજી જે ઘણા લોકો એને ભેગા રખડે છે એની એક દિવસ એ જ પરિસ્થિતિ આવવાની છે. અહીંયા એક વખત અમારે પોલીસ અરે માથાકૂટ કરીને પોલીસ PSIને ગાળ્યું દીધી ને એ ભાઈ ફસાણા હતા, એને છોડાવાય. ગોપાલભાઈ ગયા નથી, એ પછી અમારા ભાજપના માણસો છોડાવે. હવે આવું કામ કરે, બરાબર. આ તો એ દિલ્હીથી રિજેક્ટ થયેલી પાર્ટી છે, અહીંયા એનું કોઈ સ્થાન નથી. બીજા રાજ્યોમાં લડે છે તો એના ધારાસભ્ય 1 કે 2ની ડિપોઝિટ આવે, બાકી તો ડિપોઝિટ જાય છે. મધ્યપ્રદેશમાં ગઈ, બિહારમાં ગઈ. એટલે અહીંયા આ વખતે એનો કોઈ ચાન્સ છે નહીં. અને વિસાવદરમાં તો ક્યારેય જોવા મળતા નથી. હજી આ 10 મહિનામાં મેં તો એને ક્યારેય સામે તો જોયા નથી કે આ ગોપાલભાઈ છે. બસ સોશિયલ મીડિયામાં જોઈએ જ. તો આ તો આપણી સાથે અહીંયા વિસાવદરના ગ્રામ્ય વિસ્તારના લોકો તેવું કહી રહ્યા છે કે જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે
એમાં અત્યારે આમ જોઈએ તો વિસાવદરની અંદર ધારાસભ્ય તરીકે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે, પરંતુ અહીંયા લોકો જે છે તેનાથી નારાજ જે છે તેવું લાગી રહ્યું છે ને ત્યારે હવે ચૂંટણીમાં અહીંયા ભાજપ તરફી માહોલ અત્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે અમે સ્થાનિક ઉમેદવારો છે તે ભાજપના લઈ આવવાના છીએ, પરંતુ આવનાર દિવસોની ચૂંટણીમાં જ્યારે પરિણામો આવશે ત્યારે જ ખબર પડશે ખરેખર અહીંયા શું પરિણામો આવે છે અને ખરેખર લોકો જે છે પોતાનો જનમત શું આપે છે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, વિસાવદર.